નમસ્કાર મિત્રો, જય કેદારનાથ। ઘણા દિવસથી મને કોમેન્ટો પણ ઘણી બધી આવે છે અને વોટ્સઅપની અંદર મેસેજ આવે છે અને એમ છતાં ફોન પણ ઘણા બધા લોકોનો આવે છે કે સર અમારે મૂકેલી પોસ્ટ અથવા તો મૂકેલી રીલ વાયરલ થતી નથી। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર હું તમને પરફેક્ટલી રીલને ફેસબુકના નીતિ નિયમ અને કોમ્યુનિટી ગાઈડલાઈન મુજબ ઓરિજિનલ રીતે વાયરલ કેવી રીતે કરવી એના વિશે થોડુંક સમજાવીશ। તો જો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, વિડીયોને શેર કરજો અને મારા આ પેજને ફોલો પણ કરી દેજો। અને તમારો કાંઈ અલગથી ફેસબુક ઉપર પ્રશ્ન હોય તો મને વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો અને કોમેન્ટ પણ લખી શકો છો। તો મિત્રો, સૌથી પહેલી વસ્તુ એ કે તમારી મૂકેલી પોસ્ટ કે રીલને આપણે વાયરલ કરવી છે તો પહેલું તો એ કે તમારી રીલ કે પોસ્ટ સારી હોવી જોઈએ અને ઓરિજિનલ હોવી જોઈએ। પછી હવે એક મેથડ મુજબ આપણે એને વાયરલ કરવા માટે ફેસબુકની અંદર ઉપરની સાઈડ તમે જોશો ત્યાં એક ગ્રુપનું ઓપ્શન છે। જે ગ્રુપ ઉપર જઈ અને ગ્રુપની અંદરથી તમારે જે ટાઈપના તમે કન્ટેન્ટ બનાવો છો એ ટાઈપના અલગ અલગ ઘણા બધા ગ્રુપ આપણે જોઈન કરવાના છે। હવે જે ગ્રુપ જોઈન કરો છો એ ગ્રુપને તમારે ખાસ જોવાનું કે એ પ્રાઇવેટ હોવું ના જોઈએ। જે ગ્રુપ પ્રાઇવેટ હોય એ ગ્રુપને જોઈન નથી કરવાનું, જે પબ્લિશ ગ્રુપ છે એ ગ્રુપને આપણે જોઈન કરવાનું। હવે ગ્રુપની અંદર જોઈન થઈ ગયા પછી ફેસબુક ખુદ તમને સજેસ્ટ કરે છે કે ભાઈ તમે જે રીલ્સ મૂકી છે, જે વિડીયો કે જે પોસ્ટ મૂકી છે એને તમે ગ્રુપની અંદર શેર કરો। તો માની લો કે અત્યારે ઘણા બધા હજારો ગ્રુપ છે, એ ગ્રુપની અંદર તમે જે ટાઈપનું કન્ટેન્ટ બનાવો છો એ ટાઈપના ગ્રુપને તમે જોઈન કરી લો। જોઈન કરી લીધા પછી એની અંદર મેમ્બરો હોય છે ગ્રુપની અંદર, માની લો 5,000, 50,000 કે 1 મિલિયન કે 4 મિલિયન સુધીના મેમ્બરો ગ્રુપની અંદર અત્યારે જોઈન છે। તો તમે કોઈ સારી પોસ્ટ બનાવી એ પોસ્ટને તમે શેર કરો અને શેર કરીને સીધું કોઈ વોટ્સઅપમાં કે એવી રીતે નહીં, જ્યારે શેરનું બટન ખોલશો તમારી રીલ્સને જ્યારે તમે શેરના બટન ઉપર ક્લિક કરશો ત્યારે જે ઓપ્શનો ખુલશે એ ઓપ્શનની અંદર એક ગ્રુપ શેર લખેલું હશે। એ ગ્રુપ શેર ઉપર તમે ક્લિક કરશો એટલે બધા ગ્રુપનું લિસ્ટ ખુલી જશે। જેટલા ગ્રુપ તમે જોઈન કરેલા છે એ ગ્રુપનું લિસ્ટ અહીંયા ખુલશે। તો જે ગ્રુપની અંદર તમે જે ટાઈપની રીલ બનાવી છે તો એ ટાઈપની રીલ કેવા ગ્રુપની અંદર મોકલવી એ ગ્રુપને ટિક કરી અને તમે ત્યાં શેર કરી શકો છો। હવે થશે કેવું કે તમારી રીલ્સ જ્યારે એ ગ્રુપની અંદર શેર થશે ત્યારે એક ગ્રુપની અંદર 1 લાખ, 2 લાખ કે 5 લાખ મેમ્બરો હશે તો એ બધા મેમ્બરોને તમારી રીલ્સ જોવા મળશે। હવે એ લોકો જે ગ્રુપની અંદર જેટલા છે, માની લો મેં કોઈ 10 ગ્રુપની અંદર મારી રીલને શેર કરી છે તો 10 ગ્રુપની અંદર 4 કે 5 મિલિયન મેમ્બરો હોય છે। તો એ 10 ગ્રુપના 5 મિલિયન મેમ્બરો થતા હોય તો એ લોકો બધા જ ગ્રુપમાં આ રીલને આપણે શેર કરી દીધી છે તો 5 મિલિયનમાંથી કમસે કમ 2 લાખ, 3 લાખ કે 5 લાખ વ્યક્તિઓ તો તમારા રીલને કે પોસ્ટને જોવાના જ છે। તો એ લોકો જેટલી વધારે જોશે એ લોકોને તમારી પોસ્ટ જેટલી કે તમારી રીલ્સ જેટલી વધારે ગમશે તો એ લોકો પણ ત્યાંથી એને શેર કરશે। તો ગ્રુપની અંદર શેર કરવું એ કોઈ અનલીગલી કાર્ય નથી। ફેસબુક આપણને ખુદ સજેસ્ટ કરે છે કે તમારી સારી રીલ્સ કે સારી પોસ્ટને તમે ગ્રુપની અંદર શેર કરો। માટે તમારા વિડીયોને ગ્રુપમાં શેર કરવાથી તમારા ફેસબુક ઉપર કોઈ જાતની નેગેટિવિટી આવવાની નથી। તો જે સારી રીલ્સ બનાવશો, સારું પોસ્ટ મૂકો છો એ પોસ્ટને તમે આવા ગ્રુપ જોઈન્ટ કરી અને ગ્રુપની અંદર પણ શેર કરી શકો છો અને તમારી રીલ કે ફોટો કે પોસ્ટને સારી રીતે વાયરલ પણ કરી શકો છો। તો મિત્રો, આજે જ સારા એવા વધારે મિલિયનમાં જેના મેમ્બરો હોય એવા અને જે પબ્લિશ હોય એવા ગ્રુપને તમે ફેસબુકની અંદર જોઈન થઈ જાઓ અને જોઈન થયા પછી તમારા જ પોસ્ટ, તમારી જ રીલ્સોને તમે એ ગ્રુપમાં શેર કરો જેથી કરીને તમારા રીલ અને પોસ્ટ ઉપર સારામાં સારા વ્યૂ આવે અને તમે સારામાં સારી અર્નિંગ પણ કરી શકો। તો જો મિત્રો આ વિડીયોમાં તમને સારી રીતે સમજણ પડી ગઈ હોય અને વિડીયો તમને પરફેક્ટ રીતે ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો અને મારી આ પ્રોફાઇલને ફોલો કરી લો। ચાલો હવે આપણે કોઈ નવા વિડીયોમાં ફરીથી મળીશું। ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, સાવધાન રહ્યો, સુરક્ષિત રહ્યો।